પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે અને રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી છે। અનેક વાહનો બંધ પડી ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ તો જતા જતા મેઘરાજા તેનું જોર બતાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો બસ હવે ચોમાસું વિદાયના મૂડમાં છે। ગુજરાતમાંથી તેની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વરસાદ છે કે તેનું જોર બતાવી રહ્યો છે। સુરતમાં 2-3 દિવસથી મેઘરાજા મંડાયા છે। સુરતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ। સુરત, અડાજણ, અઠવા, રાંદેર, ડુમસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ધીમી ધારે વરસાદ શરૂ થયો અને વરસાદે પોતાની ગતિ વધારી। વરસાદને લઈને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ અનેક રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ત્રીજે દિવસે પણ ધીરી ધારે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત 60,000 ક્યુસેક પાણીની આવક આવી રહી છે। તેની સામે 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમ 345 ભયજનક સપાટી છે, તેની સામે 342 ફૂટ પહોંચવા આવ્યો છે। એટલે કે માત્ર 3 ફૂટ ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી બાકી છે। ત્યારે ઉકાઈ ડેમથી છોડવામાં આવેલા પાણીને લઈને સુરત આવતા આ પાણી 46,000 થઈને 1 લાખ કરતાં વધુ થઈ રહ્યું છે। હાલ લો લેવલ બ્રિજ વિયરકમ પહોંચવે છે તે 7.43 મીટરે વહી રહ્યો છે। સતત પડી રહેલા વરસાદને લઈ લોકોને ગરમીમાં રાહત મળી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવા છતાં પણ ગરમીનું પ્રમાણ ઘટતું નથી। બફારો છે તે વચ્ચે વરસાદ શરૂ થતાં, કારણ કે આગામી 2 દિવસમાં જ્યારે નવરાત્રિ આવવાની છે ત્યારે વરસાદને લઈને નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક ડાંગર છે અને ડાંગરની વાવણી થયા બાદ સતત આતુરતાથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે વિદાય લઈ રહેલો વરસાદ છેલ્લા સમયે પણ વરસી રહ્યો છે। એટલે કે છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને લઈ લોકોમાં ખુશી છે, ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો નવરાત્રીના જે ખેલૈયાઓ છે તેમની નવરાત્રી બગડી શકે છે, કારણ કે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। નવરાત્રીમાં મેઘરાજા બોલાવશે રમઝટ। આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે। તો 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા। 29 થી 30 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદની શક્યતા। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। નવરાત્રી અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પલટો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 29 થી 3 સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો છે। બંગાળની ખાડીમાં સક્રિય છે સિસ્ટમ। વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરનો ભેજ, અરબ સાગરની સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ લઈને આવી રહ્યું હોય તેમ જણાય છે। તો દક્ષિણ ગુજરાતમાં મોટો ખતરો મંડરાયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી છે। સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે છે। 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો, તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના અધિકતર ભાગોમાં આફતરૂપ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ લગભગ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં ભારે તો લગભગ દરિયાકિનારાના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।